આજના ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગ, સમસ્યા હલ કરવાની ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચાર શક્તિ અને ઝડપી નિર્ણય ક્ષમતાનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયો પ્રત્યે રસ વધે એ હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ સંદર્ભમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્ટેમ ક્વિઝ 4.0નું જુનિયર અને સિનિયર લેવલની ઝોનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ જેઓ પ્રાથમિક રાઉન્ડમાં ઉત્તમ પ્રદર્શન કરી ઝોનલ કક્ષાએ પસંદ થયા હતા, તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સંશોધન, નવીનતા અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તેમણે વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા અને સ્ટેમ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે ઉત્સાહિત કર્યા હતા. બીજા દિવસે કે પટેલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મિત ઠક્કરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઝોનલ સ્પર્ધામાં દરેક જિલ્લામાંથી ટોપ 2 વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ એક ઝોનલ વિજેતાની પણ પસંદગી કરવામાં આવી હતી. ધોરણ 9 અને 10 જુનિયર લેવલમાં કચ્છમાંથી રુદ્ર વિવાણી અને વ્યોમ પટેલ, સુરેન્દ્રનગરમાંથી ઝાલા યશવીબા અને જયપાલ જોગરિયા, મોરબીમાંથી રમેશ બોપલિયા અને અપેક્ષા વર્મા, તેમજ ધોરણ 11 અને 12 સિનિયર લેવલમાં કચ્છમાંથી યુગ સુથાર અને જેપર સાકરિયા, સુરેન્દ્રનગરમાંથી કુશ પાડિયા અને સંજના લુંબાણી, મોરબીમાંથી કીર્તન ગોહિલ અને વિભુ અમૃતિયા વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત દરેક તાલુકાના ટોપ 2 વિદ્યાર્થીઓને આગામી નેશનલ લેવલ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા મળશે. વિદ્યાર્થીઓ સાયન્સ સેન્ટરની ગેલેરીની પણ મુલાકાત લીધી હતી અને ભાગ લેનાર તમામને ક્વોન્ટમ કીટ પણ આપવામાં આવી હતી. આ પરીક્ષા છે આખી છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આખી સ્ટેમ ક્વિઝ 4.0 અરેન્જ કરવામાં આવે છે, જેમાં અલગ અલગ રાઉન્ડ હોય છે. જેમ કે આની પહેલા જે અત્યારે હાલમાં જે અમારે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે જે રાઉન્ડ છે એ છે ઝોનલ રાઉન્ડ છે. એની પહેલા આપણે એક પ્રિલિમિનરી રાઉન્ડ ઓલરેડી થઈ ગયેલો છે. તો પ્રિલિમિનરી રાઉન્ડની અંદર લગભગ 15 લાખ છોકરાઓ લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને એમાંથી જે ફિલ્ટર થઈને જે છોકરાઓ આવેલા છે એ બધાએ અલગ અલગ ઝોનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે. અને ઝોનલ રાઉન્ડ માટે આપણે અહીંયા ભુજ ખાતે 3 ડિસ્ટ્રિક્ટ આવેલા છે, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ. એમ અલગ અલગ આરએસસીસ જે છે, જેમ કે આરએસસી રાજકોટ છે, આરએસસી ભાવનગર છે, આરએસસી આપણે પાટણ છે, એમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટના છોકરાઓ પણ ત્યાં ગયેલા છે. તો અહીંયા જે રાઉન્ડ છે આપણે અહીંયા એ 2 કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે. એક છે જુનિયર કેટેગરી અને એક છે સિનિયર કેટેગરી. જુનિયર એટલે કે 9 અને 10 ધોરણના છોકરાઓ. તો એમનું રાઉન્ડ આજે છે, ઝોનલ રાઉન્ડ છે. 10 અને 11 અને 12મા ધોરણના છોકરાઓ છે, એમનું ઝોનલ રાઉન્ડ છે એ આવતીકાલે છે. તો આવી બધી સ્ટેમ ક્વિઝ જે આવી જે પ્રતિયોગિતા જે કરવામાં આવે છે એનાથી છોકરાઓને ઘણો બધો લાભ થાય છે. એનાથી એમને નોલેજ મળે છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સનું. સાથે સાથે જેમ આપણે સ્ટેમ ક્વિઝમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી હતી એમાં આપણે 2 કરોડના પ્રાઇઝ મની પણ રાખેલા છે, જેની અંદર અલગ અલગ ડિવિઝન કરેલું છે. એમાં ઘણા છોકરાઓને સ્કોલરશિપ મળશે, ઘણા છોકરાઓને અલગ અલગ ટાઈપના પ્રાઇઝીસ એમને આપવામાં આવશે. પણ એ બધા પ્રાઇઝીસ છે આ રાઉન્ડ પતે એની પછી ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં એ લોકોને આપવામાં આવશે.